સમાચારમાં આગળ વાત દાહોદની કરીશું, જ્યાં મનરેગા કૌભાંડમાં પુત્રોનું નામ સામે આવ્યા બાદ બોલ્યા મંત્રી બચુ ખાબડ। ન્યૂઝ કેપિટલ ગુજરાત સાથે મંત્રી બચુ ખાબડની ખાસ વાતચીત થઈ અને કહ્યું કે મારા દીકરાની એજન્સીએ માત્ર મટીરિયલ સપ્લાય કર્યું છે। પુત્રને બદનામ કરવા કોંગ્રેસ આક્ષેપ કરે છે અને મારા પુત્રોનું નામ આવતા જાતે હાજર થયા છે। બચુભાઈ ખાબડે પણ આ પ્રતિક્રિયા આપી છે। દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ લઈને અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે। આપણી સાથે ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ સાથે આપણી સાથે જોડાયા છે। બચુભાઈ, આજે મનરેગા કૌભાંડમાં તમારા બંને પુત્રની ધરપકડ થઈ છે। કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારા બંને પુત્રએ જે આ આખો જ કૌભાંડ આચર્યો છે તેને લઈને શું કહેશો? કોંગ્રેસને માત્ર વાત કરવાની છે, ખોટી આક્ષેપો છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ કરી રહી છે। વાસ્તવિક એને પણ જવાબ મારા ગુજરાત વિધાનસભા મારી સરકારે જવાબ આપ્યો છે, કામ સ્થળ પર છે, એને જોયા છે, છતાં એ આક્ષેપ કરે છે અને આક્ષેપના આધાર પર જે કંઈ એના પર ફરિયાદ થઈ છે, ફરિયાદના આધાર પર માત્ર મારા 2 છોકરા એવા નથી, આવી 35 એજન્સીઓ છે। 35 એજન્સીઓ બારિયા દાનપુરની અંદર કામ કરે છે અને અમારા છોકરાઓ તો આ મટીરિયલનું કામ છેલ્લા 35 વર્ષથી કામ કરે, માત્ર નરેગામાં કામ કરે છે। ઓપન માર્કેટમાં વેપાર કરનારા અમે વેપારીઓ છે, કામ થયું નહીં થયું અમારી જવાબદારી થતી નથી। અને એ 35 એજન્સીઓ છે, એમાં અમારા 2 એજન્સીઓ છે કામ કરે છે, એવું કેમ એનું બીજું કામ નામ કેમ નથી લેતા એ કોંગ્રેસ વાળા? અને આ મીડિયા પણ કેમ નથી લેતું? આ મેનેજેબલ બધું મને કેવી રીતે બદનામ કરવો? હું 35 વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરું છું, 2002 થી ધારાસભ્ય તરીકે કામ કરું છું, મંત્રી તરીકે કામ કરું છું અને મારા મત વિસ્તારના 2.5 લાખ મતદારોના ચૂંટાયેલો પ્રતિનિધિ છું। હું કઈ ભગેડું નથી અને લોકોનું કામ હું કામ કરું છું એટલે પ્રજા મને મત આપે છે। લાખની હું લીડથી જીતતો હોય ને હું ભ્રષ્ટાચાર કરતો હોય કેવી રીતે લોકો મને મત આપે? ભાઈ, આ તો કોંગ્રેસ કેમ નથી જીતી શકતી? કોંગ્રેસ ઉમેદવાર કેમ મારી સામે નથી રાખી શકતી? એને નક્કી કરવાનું છે। બાકી મને જે કઈ એની ઘટના બની છે અને જે કઈ એફઆઈઆર થઈ છે એની તપાસ અત્યારે મારું વહીવટી તંત્ર કરી રહ્યું છે। એના આધાર પર તપાસના આદેશો મુજબ જે કઈ આવશે તે જ્યુડિશિયલ કોર્ટની અંદર જે નિર્ણય આવશે તે મને સરકાર પર, તંત્ર પર પૂરો ભરોસો છે કે જે સત્યની વસ્તુ બહાર આવશે એ મારે આજે કેવું છે, એની સિવાય કેવું નથી। થેન્ક યુ। જે ચોક્કસથી કહી શકાય છે કે મંત્રી પુત્ર બંને દ્વારા ખાલી માલ સપ્લાય કરવામાં આવી રહ્યો હતો, એમના પુત્ર દ્વારા કોઈ પણ સ્થળ પર કામ કરવામાં આવી નથી અને સાથે જ ન્યાય પર અમને ભરોસો છે। નીલુ ડોડિયા, ન્યૂઝ કેપિટલ, દાહોદ।